સુરતમાં મુસાફર ભરેલી રિક્ષા નહેરમાં ખાબકી. પલસાણાના કડોદરાના કૃષ્ણનગરમાં બની ઘટના. ચાલક અને મુસાફરોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં. વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોનલાઈનથી જોડાય છે. જે ઇન્દ્રમલ, રિક્ષા ભરેલી જે મુસાફર ભરેલી રિક્ષા હતી તે નહેરમાં ખાબકી. કયા કારણોસર ખાબકી છે અને મુસાફરોની શું સ્થિતિ? જે તમામ જે કેનાલમાં પાણી ઓછું હોવાના કારણે છે તે તમામ મુસાફરોનો પણ બચાવ થયો છે અને કોઈ એવી જાનહાનિ થઈ નથી. પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તાનું જે કૃષ્ણનગર છે તેની બાજુમાંથી આ કેનાલ પસાર થાય છે અને તેને લગોલગ જ છે તે આ રોડ પણ પસાર થાય છે. મુસાફરો ભરીને આ જે રિક્ષા ચાલક છે તે કડોદરા ચાર રસ્તા તરફ આવી રહ્યો હતો. દરમિયાન આ ઘટના બની હતી અને ચાલકે જે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા છે તે કેનાલમાં ખાબકી હતી. જોકે તરત જ આજુબાજુમાં પબ્લિક હતી, સ્થાનિકો હતા, તે ત્યાં પહોંચી ગયા હતા અને તમામ મુસાફરોને અને ચાલકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. એવી કોઈ જાનહાનિ થઈ ન હતી. જી ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર.